આમોદ તાલુકામાં છેલ્લા 2-3 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે તાલુકાના અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું હતું। કેટલાક વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળતા લોકોની અવરજવર પણ મુશ્કેલ બની હતી, જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી। ધારાસભ્ય ડીકે સ્વામીએ બુવા, આછોદ, કાંકરિયા, પુરસા, માનસંગપરા તેમજ દાદર નદી કિનારે આવેલા જૂના વાડિયા, દાદાપોર, વાસણા, મંજુલા, કોબલા સહિતના ગામોમાં પહોંચી સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હાલની પરિસ્થિતિની માહિતી મેળવી હતી। મુલાકાત દરમિયાન અનેક ગામોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ઊભા પાકને નુકસાન થવાની સંભાવનાઓ અંગે ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। ધારાસભ્ય ડીકે સ્વામીએ ખેડૂતોની વ્યથા સાંભળી જણાવ્યું હતું કે જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં સરકારના નિયમો મુજબ સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવશે। તેમણે અધિકારીઓને પણ વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવા, જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા તેમજ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી। હાલ વરસાદી પરિસ્થિતિને પગલે સમગ્ર તાલુકામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને નીચાણવાળા વિસ્તારો તેમજ દાદર નદીની નજીક આવેલા ગામો પર સતત નજર રાખી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। નામ રમેશભાઈ શાંતિલાલ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય। હાલ કુવા ગામની અંદર જે ખાડી ઉપર પાણી ભરાયું હતું તે હાલ રસ્તો ચાલુ થઈ ગયો છે અને જે લોકો અફવા ઉડાડે છે એના ઉપર કોઈએ ધ્યાન આપવું નહીં અને પ્રશાસન પણ અહીંયા સક્રિય હતું એટલે કોઈ અફવા ઉપર ધ્યાન આપવું નહીં। જંબુસર આમોદ વિસ્તારમાં અત્યારે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે। આ વિસ્તારમાં ખાડીની આજુબાજુનો વિસ્તાર, ઢાઢરની આજુબાજુનો વિસ્તાર તેમજ બુવા ગામ તેમજ પુરસાની આજુબાજુના વિસ્તારોમાં આજે અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું। આ વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયા હોવાથી સરકારના તમામ અધિકારીઓને અમે સૂચના આપી છે કે આ વિસ્તારમાં જલ્દીને જલ્દી પાણીનો નિકાલ થાય, ખેડૂતોને નુકસાન ન થાય, રહેણાંક વિસ્તારને પણ નુકસાન ન થાય એવા તમામ પ્રકારનું આયોજન અત્યારે કરી રહ્યા છીએ। અને જો વધારે આ વિસ્તારમાં પાણી ભરાશે તો સરકારને પણ સરકારની સૂચના પ્રમાણે અને સરકારને પણ અમે આ રિપોર્ટ કરીને આ વિસ્તાર ખૂબ વહેલો વ્યવસ્થિત રીતે શરૂ થાય એવા પ્રકારનું આયોજન કર્યું છે। તો આજે અમે જંબુસર અને આમોદ તાલુકામાં વિસ્તારમાં અને ગામડામાં અમે નિરીક્ષણ કરીને જે કાંઈ જરૂરિયાત હશે એ પૂરું પાડીશું એવી સરકારને પણ અમે રજૂઆત કરી છે। ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે, દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા। જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ। મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર। નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી। એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી। આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ। વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે। નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર। માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી।